છોટાઉદેપુરનું પાવીજેતપુર જ્યાં ભારત નદી પર બનેલો ડાયવર્ઝન ધોવાઈ ગયો, પરિણામે ગ્રામજનો 40 કિલોમીટરનો ફેરો ખાવા મજબૂર છે। 2 વર્ષ અગાઉ ભારત નદી પર આવેલો બ્રિજ ધરાશાયી થયો હતો, જેના કારણે પ્રશાસને 2 વખત 6 કરોડના ખર્ચે વૈકલ્પિક રસ્તા માટે ડાયવર્ઝન બનાવ્યું, પણ કરોડોના ખર્ચે બનેલું ડાયવર્ઝન પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું। ત્યારબાદ પ્રશાસન તરફથી નવું ડાયવર્ઝન ન બનાવાતા ગ્રામજનોએ 2 દિવસ પહેલા સ્વખર્ચે ડાયવર્ઝન બનાવ્યું, પરંતુ સુખી ડેમમાંથી પાણી છોડાતા આ ડાયવર્ઝન પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। નદી પાર કરવા હવે કોઈ રસ્તો નથી, ના છૂટકે 40 કિલોમીટરનો ફેરો ખાવો પડે છે। ગામના લોકોની માંગ છે કે વહેલી તકે ડાયવર્ઝન બનાવવામાં આવે। તંત્ર દ્વારા બનાવેલા એ ડાયવર્ઝન તૂટી જાય છે કે 1 મહિનો નહીં ચાલતું, તો તંત્રએ આ લોકો આમ જનતા કે આદિવાસી એરિયાના કારણે કે આ લોકો એના બેદરકારી સેવી રહ્યા છે। તો મારે એ જ કહેવાનું કે આવું ક્યાં સુધી ચાલશે। સરકારે હો બધું નિર્ણય લેવો જોઈએ કે ભાઈ ચાલો આપણું એક રીતનું સારી રીતનું કામ થઈ જાય, કારણ કે વાર તહેવાર આવે, બધું આવે, 40 કિલોમીટર જવાનું આ રેતીની અંદરથી લોકો ફરીને જાય છે, બરાબર, બાઇક લઈને જાય છે અને પાણી વધારે આવે તો આમ નાગરિક જનતા કઈ ગળી જાય। લોકોના જેતપુર પાવીના વેપારીઓના ધંધા તૂટી ગયા છે। લોકોને માલ સામાન લેવા માટે, જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે બહુ લાંબો ચક્કર ખાવા પડે છે। તંત્રને લોકોની જો પડી હોત તો આ જે ડાયવર્ઝન છે એ તૂટવાનું ન હોત, અને જે ડાયવર્ઝન તૂટ્યું છે એની અંદર સારું થઈ શકતું। આ ભારત નદી પર જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું અને આ 2 દિવસ અંદર જ તૂટી ગયું, અને હા અમારે ફરીને જવું પડે ડુંગર વાટ રહીને, વાકી રહીને બોડેલી જવું હોય તો।